हेलो फ्रेंड्स, नमस्कार विद्यार्थी मित्रों। सतवा बाबा स्कूल वती हूँ भावेश वाला आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विषय बायोलॉजी अंदर चैप्टर 1 में लेक्चर नंबर 3 अंदर आगळ जोईए। बराबर, अगाऊ आपणे थोड़ू थोड़ू कंईक शीखी गया, एने थोड़ुंक याद करिए। सजीवना विशिष्ट लक्षणों कि सजीव અને નિર્જીવનો આપણે ભેદ જોયો આગળનો લેક્ચરોમાં કે સજીવ કોને કહેવાય। જીવ ધરાવે તે સજીવ, બરોબર, જીવ ન ધરાવે તે નિર્જીવ। એટલે કે સજીવોના કેટલાક ચોક્કસ લક્ષણો નિશ્ચિત હોય, જેવા કે આગળના વિડીયોમાં આપણે જોયું, અત્યારે જોઈએ તો એ જ લેક્ચરો આપણે યાદ કરીએ કે દાખલા તરીકે સૌપ્રથમ વૃદ્ધિ જોઈએ, વૃદ્ધિ, બરોબર, બીજું પ્રજનન, 3 ચયાપચય, ચયાપચય, 4 અનુકૂલન, અનુકૂલન અથવા पर्यावरण प्रत्येनी सभानता। नेक्स्ट वृद्धत्व अने मृत्यु। तो हूँ अने तमे विद्यार्थी मित्रों गया लेक्चरनी अंदर आपणे शीखी गया वृद्धि, बरोबर, ग्रोथ। कि दाखला तरीके वनस्पतिओं में आपणे बात करी थी कि वनस्पतिओं में वृद्धि जीवन पर्यंत सतत अविरत चालू ज होय, बरोबर, जीवित होय त्यां सुधी। ज्यारे प्राणीओं में कोई चोक्कस उमर सुधी मर्यादित होय। आवो आपणे विस्तृत में अभ्यास कर्यो कि कद अने संख्या में वधारो थवो, कदने आधारे वधारो थतो होय एवुं दाखला तरीके अमीबा जोयुं, एटले के एककोषीय सजीवों में। ज्यारे बहुकोषीय सजीवो दाखला तरीके वनस्पति अने प्राणीनी रीते आपणे एनो जे प्रथम कोष, बरोबर, युग्मनज अथवा फलितांडनी रीते आपणे बात करी थी। त्यारबाद जे प्रजनन, तो कि सजीव पुख्त वये पोताना जेवा ज नवा बीजा सजीवोनुं सर्जन करी शके, आ क्षमताने प्रजनन कहेवाय। अने प्रजननना मुख्यत्वे 2 प्रकारो जोई गया, लिंगी प्रजनन अने अलिंगी प्रजनन, बरोबर। कि लिंगी प्रजनननी वात करूं शॉर्टकटमां तो आपणे शीखी गया कि दाखला तरीके जे संतानो होय एने, बरोबर, जे सर्जन थाय एना पितृओने मळता आवता नथी, आवी आपणे वात करी थी, बरोबर। એટલે કે એનામાં જુદાપણું જોવા મળે લિંગી પ્રજનનમાં। જ્યારે અલિંગી પ્રજનનની અંદર કે સંતાનો જે એના જે પિતૃ પેઢી હોય એના જેવા જ સેમ ટુ સેમ આબેહૂબ મળતા આવે, જેને આપણે ક્લોન્સ એવું મેં કાઉન્સમાં લખ્યું હતું, બરોબર। એમાં નેક્સ્ટની આપણે વાત કરીએ ચયાપચય। तो कि क्षय और अपचय क्रियाओं भेगी हो। क्षय क्रियाનું उदाहरण आप्युं हतुं प्रकाश संश्लेषण और अपचय क्रियाનું उदाहरण आप्युं हतुं शोषण। हवे आजनो आपणो टॉपिक है अनुकूलन अथवा पर्यावरण प्रत्येनी संवेदना, बरोबर, जे अहींया हूँ लखुं छुं। अनुकूलन अथवा अनुकूलन अथवा पर्यावरण प्रत्येनी संवेदना अथवा सभानता पण लखी शकाय। सभानता आ नाम आपणे आगळना लेक्चरोमां पण जोया था। अनुकूलन ने साइंटिफिक रीते जोवा जईए नाम तो एडेप्टेशन कहेवाय। अने पर्यावरण प्रत्येनी सभानता, सभानता एटले के एलर्ट। हवे दाखला तरीके थोड़ुंक आपणे लखीने आगळ वात करीए विस्तृतमां कि दरेक सजीवो तेमना आजूबाजूना पर्यावरण साथे
જૈવિક, રાસાયણિક કે ભૌતિક, શું લખ્યું કે દરેક સજીવો તેમના આજુબાજુના પર્યાવરણ સાથે જૈવિક, રાસાયણિક કે ભૌતિક રીતે જોડાયેલા રહે છે, તથા એટલે કે તથા તેનાથી હંમેશા માટે જાગૃત રહે છે, આ વાત કરી. હજી આગળ એક લીટી લખું એટલે વધારે તમને આઈડિયા આવે કે દરેક સજીવ ચોક્કસ સંવેદના ગ્રહણ કરી તેની સામે યોગ્ય જૈવિક, રાસાયણિક કે ભૌતિક પ્રતિચાર આપે છે. તો કે સાહેબ એટલું બધું લખ્યું, આ બધું શું કહેવા માંગે? તો આખું થિયરિકલ ચેપ્ટર છે, જોઈએ આરામથી કે અનુકૂલન એટલે કે એડેપ્ટેશન અથવા પર્યાવરણ પ્રત્યેની સભાનતા. મેં કીધું એમ કે પર્યાવરણ પ્રત્યેની સભાનતા એટલે એલર્ટ, કે કોઈ પણ સજીવ, હું એક અત્યારે તમને પ્રશ્નાર્થ આપું છું કે દાખલા તરીકે કોઈ પણ સજીવ તેના આજુબાજુના રહેઠાણથી અથવા જે પરિસ્થિતિ હોય એનાથી જાગૃત હોય, તો આનો જવાબ આવશે યસ, હા. તો કે કેવી રીતે? તો કે આપણને ખબર છે કે એલર્ટ હોવું, એલર્ટનેસ, કે દરેક સજીવો, દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ તો કે મનુષ્ય જે કાંઈ આપણી આજુબાજુમાં ઘટના બનતી હોય એનાથી સતત એ વાકેફ હોય, બરાબર, અને એની સામે યોગ્ય જે પ્રતિચાર આપી શકે. તો કે યોગ્ય પ્રતિચાર કેવી રીતે આપી શકાય? તો કે ચેતાતંત્ર. અગાઉના ધોરણોમાં વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા કે ચેતાતંત્ર દ્વારા આપણે સંવેદના ગ્રહણ કરી શકીએ, બરાબર. ધોરણ 10માં આવી ગયું. દાખલા તરીકે કોઈ ગરમ ડોલની અંદર તમારો હાથ, બરાબર, દાખલા તરીકે ડૂબાડીએ તો ઓછી તો તમે લઈ લો, અથવા પગની અંદર ખીલી કે કાંટો વાગે તો અચાનક ઓછી તો પગ આપણે લઈ લઈએ, બરાબર, કારણ કે તરત ઉર્મી વેગોનું વહન થાય વગેરે વગેરે, આવી બધી પ્રોસેસ જોઈ ગયા. એટલે કે કોઈ પણ સજીવ એલર્ટ હોય. દાખલા તરીકે માનવની હું અહીંયા વાત કરું કે માનવમાં ચેતાતંત્ર હોય, અને ચેતાતંત્રનો મતલબ એવો થાય, ઇનડાયરેક્ટલી રીતે વાત કરું તો મગજ સાથે કનેક્શન છે. તો કે સાહેબ વિશ્વમાં દરેક સજીવોને મગજ હોય એવું જરૂરી છે? તો કે ના. દાખલા તરીકે સજીવોની આપણે અગાઉના લેક્ચરોમાં વાત કરી તો કે સજીવોની અંદર પ્રાણીઓ હોઈ શકે, વનસ્પતિઓ હોય, સૂક્ષ્મજીવો પણ હોય. તો કે આ બધામાં મગજ હોય એવું જરૂરી નથી, પણ કાંઈક તો એનામાં એવી એલર્ટ હોય થોડીક કે જે આજુબાજુના જે પર્યાવરણ સાથે એનો સામનો કરી શકે, કે યોગ્ય પ્રતિચાર આપી શકે. એટલે કે પ્રતિચાર બોલે તો રિસ્પોન્સ. આ જે પ્રતિચાર શબ્દ છે એ આપણા માટે ખાસ અગત્યનો છે, જેનો મતલબ ઇંગ્લિશમાં રિસ્પોન્સ કહેવાય. રિસ્પોન્સ, આ ખાસ યાદ રાખજો, રિસ્પોન્સ. તો કે દાખલા તરીકે અમીબાની આપણે આગળ વાત કરી કે એક કોષી સજીવ છે, અમીબા છે, તો એને કેવી રીતે ખબર પડે કે એને ખોરાક જે કેટલો લેવો અને કઈ રીતને લેવો? એનામાં કાંઈક તો એવું તત્વ આવેલું છે, બરાબર, થોડી ઘણી એલર્ટ તો આવેલી છે કે એના દ્વારા એ આજુબાજુના જે આવરણ હોય કે એનું જે પર્યાવરણ હોય એ દ્વારા એ માહિતી મેળવી શકે અને એનો ખોરાક ગ્રહણ કરી શકે, કોઈ પણ સજીવ. એટલા માટે અહીંયા લખ્યું કે દરેક સજીવ, ઓલ, બધા જ, દરેક સજીવો તેમના આજુબાજુના પર્યાવરણ સાથે જૈવિક,
રાસાયણિક કે ભૌતિક રીતે જોડાયેલા રહે છે, બરાબર. અને તેનાથી હંમેશા માટે જાગૃત જ હોય, મસ્ટ એટલે કે ફરજિયાત જાગૃત જ હોય. અહીંયા જે 3 શબ્દો એમ કહેવા માગે, જૈવિક એટલે કે બાયોલોજિકલ પ્રમાણે હોઈ શકે, રાસાયણિક રીતે હોઈ શકે, કે ભૌતિક કે જે ફિઝિકલી રીતે પણ જાગૃત હોય, કોઈ પણ રીતે જાગૃત હોય. દરેક સજીવ ચોક્કસ સંવેદના ગ્રહણ કરી શકે અને તેની સામે યોગ્ય જૈવિક, જે આ શબ્દો લખાય તે જૈવિક, રાસાયણિક કે ભૌતિક જે પ્રતિચાર આપે છે, પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ. સંવેદના ગ્રહણ કરવી એ તો જરૂરી જ છે, પણ તેની સામે રિસ્પોન્સ આપવો કોઈ પણ સજીવનો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે અહીંયા થોડીક હું વાત કરું કે સજીવોમાં આવું હોય. દાખલા તરીકે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ વનસ્પતિમાં આવું હોય, તો કે હા. જો અહીંયા લખું છું કે વનસ્પતિઓ 1 ડોટ એટલે શોર્ટકટમાં કહેવા માંગુ વનસ્પતિ. એમ વનસ્પતિઓ પણ પ્રકાશ, તાપમાન અને પાણી વગેરે જેવા ભૌતિક પરિબળો સામે પ્રતિચાર આપે છે. શું મેં એ લખ્યું કે વનસ્પતિઓ પણ પ્રકાશ, બરોબર, સનલાઇટ, બીજું તાપમાન એટલે કે ટેમ્પરેચર, અને પાણી એટલે વોટર વગેરે જેવા ભૌતિક પરિબળો સામે પણ પ્રતિચાર આપે છે, બરોબર. એ પણ રિસ્પોન્સ આપી શકે. દાખલા તરીકે આપણે વનસ્પતિ દ્વારા સમજીએ. અહીં હું નાની એવી વનસ્પતિની આકૃતિ ડેવલપ કરું છું, બરોબર. અહીંયા વનસ્પતિ મેં દર્શાવી. વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને 3 જે પર્ણ, જે મુખ્ય ભાગો. મારે અત્યારે અહીંયા પ્રકાંડની વાત કરવી છે. પ્રકાંડ અને મૂળની થોડીક વાત કરું. મૂળની તો મૂળ સામાન્ય રીતે જમીનની અંદર જ હોય, બરોબર. અને પ્રકાંડ જે જમીનની બહાર આવેલો ભાગ છે. તો મારે થોડુંક જો લખવું હોય તો આ રીતના લખી શકું કે મૂળ છે એ ધન ભૂવર્તી છે. ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી, અને બીજી વાત કરી તો ઋણ પ્રકાશાનુવર્તી. અહીંયા જે પ્રકાંડ માટે લખવું હોય તો આનાથી ઉલટું થશે. આ થોડીક એક્સ્ટ્રા માહિતી આપું તો કે ધન ભૂવર્તી એટલે શું? મૂળ છે ટૂંકમાં જમીનની દિશામાં એટલે કે ગુરુત્વાકર્ષણની દિશામાં જે આગળ વધી, બરોબર. મૂળને કેમ ખબર પડે ભાઈ કે એને જમીનની દિશામાં જ જવાનું છે, પણ કાંઈક તો એવું મૂળની અંદર આવેલું છે કે એને ખ્યાલ આવે કે આપણે જમીનમાં જ જવાનું છે, બરોબર. ત્યારબાદ ધન જલાનુવર્તી એટલે કે પાણીની દિશામાં જ જશે, બરોબર, જમીનની અંદર. અને ઋણ પ્રકાશાનુવર્તી એટલે કે પ્રકાશથી વિરુદ્ધ દિશામાં, બરોબર. જમીનની અંદર પ્રકાશ હોય નહીં, બરોબર. જ્યારે આપણે પ્રકાંડની વાત કરીએ તો અહીંયા આના કરતાં ઉલટું લાગુ પડશે. ધન ભૂવર્તીને બદલે ઋણ ભૂવર્તી, એ જમીન તરફ નથી જતું, એનાથી ઉલટું જાય. આવું યાદ રહે. મૂળ, બરોબર. તો કે પ્રકાંડની આપણે વાત કરીએ તો કે એનું જલાનુવર્તી, તો કે ઋણ જલાનુવર્તી. અહીંયા જે ધન છે અહીંયા બધું જે પ્રકાંડ માટે ઋણ લાગુ પડશે. જ્યારે ઋણ પ્રકાશાનુવર્તી, અહીંયા ધન પ્રકાશાનુવર્તી લાગુ પડશે. છે ને એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો. મતલબ વનસ્પતિ પણ, બરોબર, આ જેવા કે પ્રકાશ, તાપમાન, પાણી વગેરે જેવા ભૌતિક પરિબળો સામે પ્રતિચાર એટલે કે રિસ્પોન્સ આપે છે. હવે મારે તમને થોડીક માનવની વાત કરવી કે માનવ છે. અહીંયા ધ્યાન આપો.
માનવ છે બરોબર, એ સ્વયં સભાનતા દર્શાવે, આવું આપણે ટેક્સમાં લખ્યું, સ્વયં સભાનતા દર્શાવે. સ્વયં સભાનતાને ઇંગ્લિશમાં સેલ્ફ કોન્શિયસનેસ પણ કહી શકાય. સ્વયં સભાનતા એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ, બરાબર, એ ફક્ત મનુષ્યમાં જ જોવા મળે. તો કે આ શું કહેવા માગે? તો કે મનુષ્ય એક એવું પ્રાણી છે પૃથ્વી ઉપર કે જે જાગૃત જ હોય. જાગૃત જ હોય એનો મતલબ કે દાખલા તરીકે તે જાગૃત અવસ્થામાં તો જાગૃત છે, પણ જ્યારે ઊંઘમાં હોય ને ત્યારે પણ જાગૃત હોય. તો કે કેવી રીતે? દાખલા તરીકે મનુષ્યમાં 5 જે કાંઈ ઇન્દ્રિયો આવેલી છે જે સંવેદના ગ્રહણ કરી શકે. દાખલા તરીકે આંખ, કાન, નાક, જીભ અને ચામડી, આ 5 જે સ્પર્શેન્દ્રિયો આવેલી છે તેના દ્વારા એ સંવેદના ગ્રહણ કરી શકે, બરાબર. આંખ દ્વારા એ દ્રશ્યો જોઈ શકે, બરાબર, એ બધું અનુભૂતિ કરી શકે કે દાખલા તરીકે મેં આ જોયેલું છે, કે આ જોયેલું હતું, કે હું આ જોઈ રહ્યો છું, બરાબર. સૂંઘવાનું તો કે એને ગુલાબનું પુષ્પ સૂંઘાડો તો એને ખ્યાલ આવશે આ ગુલાબ છે. ચમેલીનું સૂંઘાડો તો એને ખ્યાલ આવશે કે આ ચમેલીનું પુષ્પ છે. ત્યારબાદ કાન તો કે સાંભળવાનું, કોઈ એને સોંગ સાંભળ્યું હોય સારું તો એને ખ્યાલ આવે કે આવું મેં કંઈક અગાઉ સાંભળેલું, બરાબર, કે આ મ્યુઝિક મને વધારે પસંદ છે, આ મ્યુઝિક મને ગમતું નથી, ફોર એક્ઝામ્પલ. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે જીભ એ સ્વાદ જે પારખી શકે, બરાબર, આપણને ખ્યાલ છે. તો કે એને જે ભાવતું હોય એવા સ્વાદનો બધી પરખ થઈ શકે. અને ત્યારબાદ આવશે ચામડી પણ સંવેદના ગ્રહણ કરી શકે. દાખલા તરીકે ચામડી છે, બરાબર, ઠંડી લાગે, ગરમી લાગે, બરાબર, કોઈ આપણને સ્પર્શ કરશે વગેરે, એ તરત આપણા જે ચેતાતંત્ર દ્વારા મગજને જાણ કરે ને યોગ્ય પ્રતિચાર આપશે. એટલે કે માનવ એકમાત્ર એવું પ્રાણી છે પૃથ્વી ઉપર જે સ્વયં સભાનતા એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ ધરાવે, બરાબર. થોડીક આગળ વાત કરું કે માનવ છે એ ઉષ્ણ રુધિરવાળા છે, બરાબર. આવું આપણે અગાઉ શીખી ગયા. હવે દાખલા તરીકે આપણા ભારત દેશમાં 3 ઋતુ હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ શિયાળો, ઉનાળો કે ચોમાસુમાં માનવના રુધિર, બરાબર, જે એનું શરીરનું આંતરિક જે તાપમાન છે એ એક સરખું જળવાઈ રહે એવો પ્રયત્ન કરે, બેલેન્સ. જો અગાઉના ધોરણમાં તમે શીખી ગયા અથવા તમને યાદ હશે, અને આ યાદ હોવું જ જોઈએ કે માનવ શરીરનું તાપમાન જો વાત કરવી હોય તો કે 37 ડિગ્રી નોર્મલી સામાન્ય રીતે, એટલે હું અહીં લખી શકું માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ. અથવા જો ફેરેનહીટમાં વાત કરવી હોય મારે, અથવા જો ફેરેનહીટમાં વાત કરું તો ફેરેનહીટમાં વાત કરીએ તો 98.6 ફેરેનહીટ હોય. આ ખાસ યાદ રાખજો, માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અથવા ફેરેનહીટને કેવું હોય, ફેરેનહીટની રીતે તો કે 98.6 ફેરેનહીટ નોર્મલી ટેમ્પરેચર હોય. અહીંયા જે મેં તાપમાન લખ્યું એની અંદર 1 કે 2 સેલ્સિયસનો વધારો થાય તો જેને આપણે તાવ કહીએ છીએ, બરાબર, ફીવર, તો શરીરમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે કે શરીરનું તાપમાન એક સરખું માનવ માટે જળવાઈ રહેવું જરૂરી છે, તો જ બધી ચયાપચય ક્રિયાઓ થતી હોય. કારણ કે ચયાપચય ક્રિયાઓ યોગ્ય તાપમાને જ થાય, બરાબર. જે અહીંયા તાપમાન લખ્યું એ તાપમાને વ્યવસ્થિત થઈ શકે. એટલા માટે આપણું શરીર આ તાપમાન જળવાય એવો પ્રયત્ન કરે. હવે દાખલા તરીકે ઉનાળામાં વધારે ગરમી થાય તો શરીરનું ઉષ્ણતામાન વધી ન જાય, એટલા માટે એનું ટેમ્પરેચરનું બેલેન્સ કરવા માટે શરીર જે પરસેવો આપણને થાય, બરાબર, વધારાનું પાણી જે આપણા જે ચામડીમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા બહાર આવશે, એટલે આપણને ઠંડકની અનુભૂતિ થાય થોડી ઘણી, અને શરીરનું તાપમાન જાળવવાનો, બેલેન્સ કરવાનો પ્રયત્ન શરીર કરે. બીજું કે શિયાળામાં રૂવાડા બેઠા થઈ જાય, બરાબર, વધારે ઠંડી લાગે તો મને તમને ખ્યાલ છે, તો શરીર એની સામે રિસ્પોન્સ આપે. આટલી વસ્તુ ક્લિયર. આગળ વાત કરું કે દાખલા તરીકે
મનુષ્ય ઊંઘમાં હોય, બરાબર, સૂતો હોય અને કોઈ એવું એને ડરાવનું, બરાબર, ડરાવી શકે એવું કોઈ એને સપનું આવ્યું તો પણ એ એલર્ટ દર્શાવે, બરાબર, એલર્ટનેસ એનામાં હોય. ઊંઘમાં પણ દાખલા તરીકે કોઈ વ્યક્તિ સૂતો છે અને એને ડરાવનું સપનું આવ્યું કે જેનાથી એને કોઈ નુકસાન થતું હોય અને ઊંઘમાં રાત્રે જાગી જાય અચાનક અને એના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, આવું તમે જોયું જ હશે, બરાબર. તો એ ફક્ત માનવમાં જ જોવા મળશે. બીજી વાત કરીએ કે ઘણા વ્યક્તિઓને ઊંઘમાં ચાલવાની ટેવ હોય, ઊંઘમાં ચાલતા હોય. આ નોર્મલી જે દિવસે જે એ ક્રિયા કરી શકે, બરાબર, ઊંઘમાં દાદરા ઉતરી જાય, આવું હોય, બરાબર. એટલે આ પણ એક સેલ્ફ કોન્શિયસનેસ એક પ્રકારની ગણાવી શકાય, બરાબર. એ ફક્ત મનુષ્યમાં જ જોવા મળે. બીજી વાત કરીએ. હવે અગાઉ આપણે પ્રશ્નોત્તરી કરતા એમ કે સભાનતા, બરાબર, અથવા સંવેદના. સભાનતા આમ તો આપણે આ રીતના લખી શકીએ કે શું સભાનતા એ દરેક સજીવનું સંપૂર્ણ ગુણધર્મ છે. બોલો, હવે તો તમને આવડે જ છે. બોલો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું આવશે? યસ, હા, તો કે હા. આટલી વસ્તુ ક્લિયર? તો કે ક્લિયર. હવે જો કે ટેક્સમાં લખેલો છે સાથે મુદ્દો, એટલા માટે વાત કરું. અનુકૂલન અત્યારે નથી લખેલો અહીંયા, બરાબર, ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં હતો, અત્યારે અલગથી તમારા ચેપ્ટરમાં આગળ આવશે. અનુકૂલન એટલે કે એડેપ્ટેશન. તો કે અનુકૂલન એટલે શું? દાખલા તરીકે દરેક સજીવોને એને આસપાસના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું પડે તો જ એ ત્યાં જીવિત રહી શકે. ફોર એક્ઝામ્પલ, કે દાખલા તરીકે કોઈ વ્યક્તિને તમે કોઈ નદીની અંદર ધક્કો મારો તો એને સીધું કંઈ તરતા આવડતું એવું જરૂરી નથી, એ કંઈ સીધો તરવા જ ન મળે, બરાબર. એ અનુકૂલન સાધવું પડે. આવડતું હોય તો તરી શકે, અન્યથા એ તરી શકશે નહીં, બરાબર. પછી દાખલા તરીકે રણ નિવાસી પ્રાણી છે, બરાબર, ઊંટ. તો ઊંટ છે એ રણને અનુકૂલિત હોય. અગાઉના ધોરણોમાં તમે શીખી ગયા કે એના પગની અંદર પોચી ગાદીઓ જેવી રચના હોય, મહિનાઓ સુધી એને ખોરાક કે પાણી ન મળે તો પણ પોતાનું જીવન, બરાબર, જીવિત રહી શકે એ રીતના હોય. ત્યારબાદ રણ નિવાસી વનસ્પતિ જેવી કે બાવળ, બોરડી, થોર એ રણને અનુકૂલિત છે. જ્યારે જલોદભિદ વનસ્પતિ છે એ જલને અનુકૂલિત હોય. દાખલા તરીકે જે કમળ છે, બામ, સિંગોડા, આવી વનસ્પતિ જે જલીય વનસ્પતિ કહેવાય, તો એ જલીયને અનુકૂળ હોય. એ દાખલા તરીકે સામાન્ય વસવાટની અંદર જોવા મળે નહીં. સ્થળીય વનસ્પતિ હોય, રેડી, આંબો છે, બાકીની ધાન્ય છે, તો એ બાકી સ્થળ ઉપર અવેલેબલ હોય. પછી હવાને અનુકૂલિત સજીવો, દાખલા તરીકે પક્ષીઓ, તો એ હવાને અનુકૂલિત હોય. આપણે અગાઉ શીખી ગયા, તેનું શરીર વજનમાં હલકું હોવું જોઈએ, બોર્ડ જેવા આકારનું હોવું જોઈએ, હવામાં ઉડી શકે, વગેરે વગેરે. આ તો થોડીક મેં વાત અહીંયા નામ આવ્યું એટલે વાત કરી, બાકી ગભરાવાની જરૂર નથી. આગળ આનો વિસ્તૃતમાં ટોપિક આવશે ત્યારે આપણે આરામથી બધું શીખવાના જ છીએ, બરાબર. તો એટલી વસ્તુ ક્લિયર, એકવાર જોઈ લો શાંતિથી. હા, આગળની જો વાત કરું તો કે વૃદ્ધત્વ અને મૃત્યુનું અહીંયા કોઈ ડિટેલમાં આપણને આપેલું નથી, બરાબર. હું આનું તમને અલગથી જ્યારે આપણે નીટ માટેની જે પ્રિપરેશનનો ક્લાસ લઈએ આના પછીનો, બરાબર, આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યારબાદ એને રિલેટેડ જે થોડીક એક્સ્ટ્રા માહિતી આપવાની છે હું ત્યારે આપી. અહીંયા થોડીક સામાન્ય માહિતી આપું. વૃદ્ધત્વ એટલે શું? જો કે દરેક વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે કોઈ પણ સજીવ છે, બરાબર. દાખલા તરીકે માનવની વાત કરું તો માનવ, બરાબર, પહેલાં જન્મે છે, બરાબર, એટલે બાળક છે. પછી ધીમે ધીમે એની અવસ્થામાં બધી ફેરફાર થતો, એટલે કે જે કિશોરાવસ્થા આવે, બાળપણ પછી જે તરુણાવસ્થા, યુવાવસ્થા, બરાબર, અને છેલ્લે વૃદ્ધાવસ્થા આવે. તો કે વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ પણ આવે, બરાબર. પણ એવું જરૂર નથી કે વૃદ્ધ થાય જ મૃત્યુ પામે. જો કે આકસ્મિક મૃત્યુ પણ જોઈએ છીએ આપણે. તો કે મૃત્યુ એક રહસ્યમય ઘટના છે, એવું મેં તમને મૌખિકમાં સમજાવેલું.
તો કે વૃદ્ધત્વમાં શું થાય? નોર્મલી રીતે જે સજીવની કાર્યક્ષમતા હોય એમાં વધારો થતો હોય કે ઘટાડો? આવું સમજી જ શકો. તો કે એની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હોય અમુક ઉંમરે, એમ વૃદ્ધત્વ, બરાબર, જે ઘડપણ આપણે કહીએ આપણી ભાષામાં, ઓલ્ડ, કે વૃદ્ધત્વ જેમ જેમ ધીમે ધીમે આવી જાય એમ શરીરના કોષો ઘસારો અનુભવે, બરાબર, જે થાક અનુભવે વધારે જેમ જેમ વૃદ્ધત્વ આવતું જાય, અને શરીરમાં એન્ટ્રોપીનું પ્રમાણ વધતું જાય અને મુક્ત ઉર્જા ઘટતી જાય, અને છેલ્લે છેલ્લે બધા અંગો છે એ ધીમે ધીમે શિથિલ અંગો થતા જાય અને નેચરલી રીતે મૃત્યુ પામે. આવું નેચરલી રીતે થાય, બરાબર. પણ એવું જરૂરી નથી કે વૃદ્ધ થઈને જ કોઈ પણ સજીવ મૃત્યુ પામે. અકાળે પણ અવસાન પામી શકે, બરાબર. તો વૃદ્ધત્વની અહીંયા થોડીક માહિતી આપી સામાન્ય. ત્યારબાદ મૃત્યુ, ડેથ. કોઈ પણ સજીવ જે જન્મ લે છે એને એક દિવસ વિદાય ભાઈ લેવાની જ છે, બરાબર. કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય, સૂક્ષ્મજીવો હોય કે પ્રાણીજીવો, હા, કોઈનું આયુષ્યકાળ જુદું જુદું હોય. દાખલા તરીકે મનુષ્યનો સામાન્ય આયુષ્યકાળ આપણે સાંભળતા આવીએ છીએ કે 100 વર્ષ હોય. અન્ય કોઈ દાખલા તરીકે પ્રાણી છે ભેંસ, તો કે એનું 20 વર્ષ આયુષ્ય હોય. કોઈ મોટું વટવૃક્ષ હોય તો એ પ્રમાણે આયુષ્ય, બરાબર. કે કાચબો હોય તો કે 300 વર્ષ સમથિંગ, 250 થી 300 વર્ષ જીવિત રહે. પણ કોઈ પણ સજીવ મૃત્યુ તો પામવાનો જ છે, વહેલો કે મોડો. એટલે મૃત્યુ એક રહસ્યમય ઘટના છે અને મૃત્યુ પણ જરૂરી છે. તો કે કેવી રીતે? દાખલા તરીકે જે પૃથ્વી ઉપર મૃત્યુ જ ન થતું હોય તો સજીવોની સંખ્યા તમે વિચારો કેટલી બધી વધી જાય, બરાબર. આજે કુદરતી જ છે, બરાબર. જે કુદરતે રચના કરી એ ભાઈ જાણી જોઈને જ કરી હોય ને. હું તમે આ કદાચ રચના કરીએ તો એમાં ભૂલ, વેરિએશન આવી શકે, બાકી ગોડ ઇઝ ગ્રેટ, બરાબર ને. કુદરતે રચના કરી છે એ સમજી વિચારીને આરામથી બનાવી દે છે કે નવા નવા સજીવોને અવતરવાનો અવકાશ મળી રહે. દાખલા તરીકે મૃત્યુ જ ન થતું હોય તો કે દરિયાની અંદર કેટલી એવી માછલીઓ છે જે હજારોની સંખ્યામાં ઈંડાઓ મૂક્યા, તો એનો મતલબ એવો થાય કે હજારો વર્ષની અંદર દરિયો ફક્ત માછલીથી ભરાઈ જાય. પણ એવું થતું નથી. એટલા માટે મૃત્યુ પણ જરૂરી છે, બરાબર. જે નવા નવા સજીવોને અવતરવાનો અવકાશ જે પૃથ્વી ઉપર પૂરો પાડે, બરાબર, વગેરે. હવે રેડી?